આજે દ્રષ્ટાંતથી શરૂઆત કરીએ પ્રવચનની. મને ગામમાં સંત પધારેલા છે, અત્યંત પ્રભાવશાળી અને અનેક પ્રકારની શક્તિને ધરાવનારા એવા સંત પધારેલા છે. એની પાસે ગામમાંથી એક સ્ત્રી આવે છે, પગે લાગી અને વિનંતી કરે છે કે બસ મને જીવવાનું બળ આપો. અતુલભાઈ, જીવવાનું બળ આપો. કેમ પણ શું સમસ્યા શું છે જેના કારણે જીવવાનું બળ માગવું પડે? બસ હવે મરી જવાનું મન થાય છે. બસ શું એવી સમસ્યા કઈ છે જેના કારણે મરવાનું મન થાય? આજે જીવન વેંઢાળવાનું કામ કરનારા ઘણા બધા છે. જીવન જીવવાનું કામ કેટલા કરતા હશે $1 લાખ ગંભીર પ્રશ્ન છે કે બેન આ જીવન વેંઢાળવા જેવું કેમ? બસ સાસુ એવી મળેલી છે, ભયંકર કાળ મુખી છે, આખો દિવસ મને ટક 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 કરે જ રાખે, ભૂલ મારી કાઢે જ રાખે, અને બીજા કોઈ આડોશી પાડોશી આવે ત્યારે તો શું સુરાતન ચડે મારી ઉપર, ફાયરિંગ કરવામાં જરાય બાકી રાખે. હસમુખભાઈ ને સંત પૂછે છે બેન પણ એ વખતે તું પછી હવે તો જેવા સાથે તેવા થવું પડે ને, પછી હાવ પછી સાંભળી જ લઈએ. કેટલા દિવસ સાંભળવું, ક્યાં સુધી સાંભળવું, વગર વાંકે સાંભળવું, એ થોડું ચાલે. પછી લોકોની દ્રષ્ટિએ હું જ ગુનેગાર સાબિત થાઉં એટલે પછી બોલવું તો પડે જ ને બધું. ત્યાં બેન ચિંતા ના કરો, મારી પાસે એક સરસ મજાનું તાવીજ છે, બહુ ચમત્કારિક તાવીજ છે. તમારી તમામ સમસ્યાનું સોલ્યુશન આ તાવીજની અંદર રહેલું છે. તો મહાત્મા બસ એના માટે જ આપની પાસે આવેલી છું. બસ એ તાવીજ મને આપી દો. લો બેન આ તાવીજ. પોતાના થેલામાંથી તાવીજ કાઢીને બેનને હાથમાં આપ્યું. બેન આ તાવીજના પ્રભાવે તમારી સમસ્યા બધી સોલ્વ થઈ જશે. બેન હરખાતા હરખાતા અહીંયાથી દોટ મૂકે છે, બૂમ પાડે છે, ઉભા 1 મિનિટ ઉભા રહો. શું પણ? અરે તાવીજનો ઉપયોગ કરવાની વિધિ સહિત સમજી લો નીતેશભાઈ. એ તાવીજ તો ગળે બાંધવાનું ને? ના, ગળે નથી બાંધવાનું. આ થોડી એની વિધિ જુદી છે. તાવીજ છે ને મોઢામાં રાખવાનું. ગણેશનભાઈ, મોઢામાં રાખવાનું. ક્યારે રાખવાનું? બસ સાસુ જયારે ફાયરિંગ કરે ત્યારે આ તાવીજ મોઢામાં રાખવાનું. વિનીતભાઈ, બધા પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે. અને પેલા બેન અઠવાડિયા પછી આવે છે સંત પાસે. ખરેખર આપનો ઉપકાર કદાપી નહીં ભૂલું, પણ સમાચાર મળેલા છે કે આવતીકાલે આપ અહીંથી વિદાય લો છો, ગામને છોડો છો. સંત કે ભાઈ સાધુ તો ચલતા ભલા, સાધુ તો વિચરતા હોય. તમે જાઓ એનો વાંધો નથી, પણ આ તાવીજ જો ખોવાઈ ગયું તો તાવીજના પ્રતાપે બધા પ્રોબ્લેમ મારા સોલ્વ થઈ ગયેલા છે. એટલે તાવીજ બીજું એક એક્સ્ટ્રા તાવીજ હોય ને તમારી પાસે મને આપી દો, જેના કારણે આ તાવીજ ખોવાઈ જાય તો બીજા તાવીજનો ઉપયોગ કરી શકું અને ઘરની અંદર પરમ શાંતિનો અનુભવ થાય. અને પેલા સંત હતા ને શિરીષભાઈ, ખડખડાટ હસી પડ્યા કે બેન આ તાવીજ છે ત્યારે તારી પાસે? હા છે ને મારી પાસે, લઈને આવે, લઈને 24 કલાક સાથે જ રાખો જ. તાવીજ ખોલતો ખરી. તાવીજ ખોલીને જોયું તો સાવ ખાલી ખમ. તાવીજમાં અતુલભાઈ કશું નતું, કશું તાવીજમાં તો છે નહીં. તો રહસ્ય શું છે આની પાછળ? બસ બેન એ જ વાત કરું છું. આ તાવીજ છે ને, સાસુ ફાયરિંગ કરે ત્યારે મેં તને મોઢા મૂકવાની વાત કરી હતી. મનુભાઈ, મોઢામાં તાવીજ રાખ્યું છે, બોલવું હોય તો બોલી શકાય? ચિંતનભાઈ, ન બોલી શકાય. એટલે ઓટોમેટિક મૌન રાખવું પડે. અને સાસુ જયારે ફાયરિંગ કરે ને તું મૌન રાખે તો એક પક્ષી ગોળીબાર કેટલો ચાલે? ઓટોમેટિક ગોળીબાર શાંત થઈ જાય. અને સાસુ પણ થાકી જાય, બોલીને ક્યાં સુધી બોલે, બોલી બોલીને ગળું પણ દુખવા માંડે, ગળું છોલાવા માંડે, થાક લાગવા માંડે, મગજમાં તાણ આવવા માંડે, થાકી જાય. એક પક્ષીએ ક્યાં સુધી ફાયરિંગ ચાલે રાખે? એટલે આમાં કોઈ રહસ્ય નથી. રહસ્ય આ જ છે કે સાસુ જયારે તારી ઉપર ફાયરિંગ કરે ત્યારે તારે મૌનને ધારણ કરવું તો ઓટોમેટિક ઘરની અંદર શાંતિનું સર્જન થઈ જશે. સમજાય છે બરાબર રસિકભાઈ?
આજે કયો દિવસ છે? મૌન એકાદશીનો દિવસ. સંસારમાં જે કોઈ પણ સમસ્યા સર્જાય છે એ બધાના મૂળમાં શું છે વનેચંદભાઈ? જીભ. જીભની પણ જીભનો દુરુપયોગ. એમ બોલો, જીભ તો મહાત્માને પણ હોય, જીભ તો આ તીર્થંકર ભગવાનને પણ હોય. જીભ એ પ્રોબ્લેમનું કારણ પણ જીભનો કરેલો દુરુપયોગ. આંધળાના તો આંધળા જ હોય ને. બસ આ મોઢામાંથી નીકળેલું એક વાક્ય, દ્રૌપદી જીભનો ઉપયોગ કરવામાં ગફલત ખાઈ ગઈ અને એના કારણે રિઝલ્ટ શું આવ્યું? દુર્યોધનના કાન અને દ્રૌપદીની જીભ બે ભેગી થવાના રિઝલ્ટ સ્વરૂપે મહાભારતનું નિર્માણ થઈ ગયું. કઈ કઈ એના કાન અને મંથરાની જીભ આવતીકાલે રામને તો ગાદી મળશે, પણ તમારા ભરતનું શું? આ કાનમાં ફૂંક મારવાનું પાપ અને એના કારણે રામાયણ સર્જાઈ ગઈ. વનવાસનો સ્વીકાર રામચંદ્રજીએ કર્યો અને સીતાનું અપહરણ થયું, યુદ્ધ થયું. આ બધાના મૂળમાં શું હતું? આ જીભનો કરેલો દુરુપયોગ. આ લુલી છે ને એની અંદર એકે હાડકું ખરું હસમુખભાઈ? જીભમાં હાડકું એકેય નથી અને છતાં ભલભલાના હાડકા ખોખરા કરવાની તાકાત કેમાં રહેલી છે અતુલભાઈ? આ જીભની અંદર. એટલે જીભ જે છે એનો ઉપયોગ કરવાની શાસ્ત્રકાર કહે છે કે બોલતા ન આવડતું હોય તો સહેલામાં સહેલો ઉપાય કયો છે? વાહ રે વાહ, તમે કેટલું ધારણ કરો, કેટલું મૌન જયેન્દ્રભાઈ. ઘરમાં તમારા ઉપર જયારે આક્ષેપ થતો હોય એ વખતે મૌન રહેવાનું કેટલું સૂચે? વિનીતભાઈ, તમે તો આળસુ જ છો કે ભાન પડતી અક્કલ ચાલતી નથી તમારી. આવું કોઈક આક્ષેપ કર્યું, બોલવા ન બોલવાનું બોલે. હવે એ વખતે જીભ અંદર રહે કે પછી જીભ બહાર નીકળે છે ને. જન્મે ત્યારે માણસને એકેય દાંત નથી હોતા ને અત્યારે કેટલા? 32 ચોકીદાર ગોઠવાયેલા છે જીભની આજુબાજુ. આટલા બધા બોડીગાર્ડને કેમ ગોઠવવા પડ્યા દિર્ગેશભાઈ? આ જીભ જે છે લુલી હોવા છતાં એકે હાડકું ન હોવા છતાં 32 ચોકીદાર એને આપવા પડેલા છે. કારણ કે જો બોલવામાં બેફામ બની જાય તો હોનારતો ઊભી થતા વાર લાગે નહીં. એ સંભવિત હોનારતને અટકાવવા માટે આ 32 ચોકીદાર આપેલા છે જીભને. જન્મે ત્યારે એક પણ દાંત હોય કીર્તિભાઈ? ન હોય. કેમ ન હોય? હા, જરૂરત જ નથી ચોકીદારની. જીભ બોલતા જ બોલવાનું કામ નથી કરતી. દાંત ક્યારે આવે? હા, હવે સમજાઈ ગયું બરાબર. કુદરતનો આ ક્રમ છે. આ બોલવાનું શરૂ થાય એટલે ચોકીદાર કુદરત ગોઠવવા માંડે કે હવે આ જોખમ છે, બોલવાનું સ્ટાર્ટ થઈ ગયું. એટલે આસપાસની અંદર ચોકીદાર ગોઠવી દો, કિલ્લાની વચ્ચે રાખો, કિલ્લાની બહાર એ કૂદી પડે નહીં ગમે ત્યારે. ગળપણની અંદર દાંત હાલ્યા જાય. કેમ ચાલ્યા જાય? હવે સમજણ પડી ગઈ છે. મારું બોલેલું કશું ઉપજતું નથી. ભગવાનની પાસે તે બોલો, મારું કીધું કશું નવી થાય. મનીચંદભાઈ, મારું કીધેલું કંઈ થતું નથી. દુકાનમાં, ઘરમાં, બજારમાં, ઓફિસમાં. તો હવે શું કરવું મનોજભાઈ, મહેશભાઈ? શું કરવાનું હવે? મૌનમ સર્વાર્થ સાધનમ. એટલે કુદરત જોઈએ કે હવે મૌન થઈ ગયા ભાગશાળી, તો ચોકીદારની જરૂરત નથી. એક પછી એક ચોકીદાર રવાના થતા જાય. આ કુદરતના સંકેતોને પણ જો આપણને સમજતા આવડે તો મૌનમ સર્વાર્થ સાધનમ. મૌન એ તમામ સિદ્ધિઓનું મૂળ છે. મૌનની પણ એક અલૌકિક શક્તિ છે અને મૌન એ જ વાસ્તવમાં મુનિપણું છે. આચારાંક સૂત્રની અંદર લખેલું છે, જમ સંમમતિ પાસઃ તમ મૌણંતિ પાસઃ. સમ્યક દર્શન એટલે કે પોતાના આત્માને પરમાત્મા તુલ્ય અનુભવવો. પરમાત્મા જેવું પોતાનું નિર્મળ સ્વરૂપ અનુભવાય ત્યારે સાધક મૌન બની જાય. મૌન બને એટલે કે મુનિપણાને ધારણ કરી લે. મૌનમનો મતલબ વ્યાખ્યાકાર શ્રીલંકાચાર્ય ભગવાન એમણે મૌનનો અર્થ મુનિપણું કરેલું છે. જેટલું આપણે
પૂતગલ જગતની અંદર, બાહ્ય જગતની અંદર મૌન ધારણ કરતા જઈએ, ઉદાસીન ભાવ આત્મસાત કરતા જઈએ, તેમ તેમ મુનિપણું પ્રાપ્ત કરવાની યોગ્યતા અંદરમાં ખીલતી જાય. આત્માની ઉન્નતિનું કોઈ મૂળ હોય તો એ મૌન છે. અને મૌન માટે આપણે જેટલો બહારનો રસ ઓછો રાખીએ, બીજાના દોષો દેખાયા નથી, અને સંજયભાઈ તરત જ જીભ 3 ઇંચમાંથી 4 ઇંચ ને 5 ઇંચની થયા વિના રહેતી નથી. બીજાની ભૂલ દેખાય એટલે એને ઉઘાડો પાડો, એ કેવો છે એ જગતના ચોગાનમાં જાહેર કરો. બસ આ જ અનાદિની નબળી કડી. એના જ કારણે સંઘર્ષો ઘરે ઘરે ઊભા થાય છે. પત્નીને મૂકવા માટે પતિ એની સાથે જાય છે પિયર મૂકવા માટે. લગ્ન પછી લગભગ 8 મહિના પછીનો પ્રસંગ. પત્નીને મૂકવા માટે જાય છે ને એ વખતે પિયર આવી ગયેલું છે પત્નીનું. ગામની બહાર કૂવો છે, અને કૂવાને જોઈને ઝાડની નીચે પત્ની બેસે છે કે થાક લાગેલ છે, સારું આપણે બેસીએ. થાક ઉતારવા માટે બેસે છે ઝાડની નીચે. તરસ લાગી છે, સામે જ કૂવો છે. બસ જો આ કદાચ દોરડું પડેલું હોય ને કોકનો ઘડો પડેલો હોય તો પાણી મને પીવડાવો. પતિ જાય છે, એની પાછળ પાછળ પત્ની જાય છે. તમારી પાસે ક્યાં ઘડો ઊંચકાવો, હું ત્યાં આવું છું, પાણી ત્યાં જ વાપરી લઈશ. સારું. પતિ આગળ અને પત્ની પાછળ. અને કૂવામાં પાણી છે કે નહીં જુઓ તો ખરા. પાણી છે કે નહીં જોવા માટે કાંઠા પાસે આવીને ડોકિયું નીચે કરે અને 2 પગ ઊંચા કરી અને પતિને કૂવામાં પધરાવવાનું કામ પત્ની કરે છે. ઓન ધ સ્પોટ પતિ સીધો કૂવાની અંદર ફેંકી અને પત્ની ત્યાંથી રવાના પિયર તરફ. હવે તો પિયર ગામ આવી ગયું જ પોતાનું. પિયરમાં પહોંચી જાય છે પત્ની, અને હાશ, આ કાંટો કાયમ માટે ગયો. એવા પ્રકારનો દ્વેષ અને દુર્ભાવ જેને મનમાં ભરેલો છે, એવી પત્ની હાશકારાનો અનુભવ કરે છે. પિયરમાં પહોંચે અને પત્નીને દીકરીને એકલી જોઈને મા બાપ પૂછે, અલી એકલી આવી? એ આવેલા હતા, પણ ધંધાનું કામ હોવાના કારણે ગામના પાદરે મને મૂકીને રવાના થયેલા છે. સ્ટોરી બનાવવાની અંદર તો બધા પાવરધા હોય છે. હા, સ્ટોરી બનાવવાની અંદર આપણને જૂઠ બોલવાનું પાપ જાણે કે અડતું જ નથી, નડતું જ નથી. એવા પ્રકારની મેન્ટાલિટી ચારે બાજુ ડેવલપ થઈ જાય, એવા પ્રકારનો આ કળિયુગ પોતાનું સ્વરૂપ વિકરાળ વધુ ને વધુ બનાવી રહેલ છે. પત્ની હતી વાત કરે છે કે પતિ જે છે ગામના પાદરે મને મૂકી અને રવાના થયેલ છે. એમને કામ હોવાના કારણે આથી રવાના થયા. સારું, મા બાપ મનને મનાવે છે, દીકરીને ઘરે રાખવાનું કામ. ને આ બાજુ કૂવામાં પડેલો પતિ પડતા પડતા અચાનક થોડું પુણ્ય જાગતું હતું, એટલે અંદરમાં પીપળો ઉગેલો કૂવાની અંદર. એ પીપળાની ડાળી પડતા પડતા હાથમાં આવી ગઈ, પકડી લીધી. અને 1 કલાક પછી કોઈક મુસાફર ત્યાંથી પસાર થતું હશે ને કૂવામાંથી પાણી લેવા માટે દોરડું ને હાંડો બાજુમાં હતા, એ કૂવામાં નાખે ને એ વખતે બૂમ પાડે છે, કોઈક મુસાફર હોય તો મને બચાવો. બૂમ સાંભળી અને વટે માર્ગું એને બહાર કાઢવાનું કામ કરે. બહાર નીકળ્યા પછી હવે શું કરવાનું વનેચંદભાઈ? હવે મહત્વનો પ્રશ્ન છે. બોલ તમારા મેદાનમાં છે. કીર્તિભાઈ, હવે શું કરવાનું? અતુલભાઈ, શું ઘટના બની ગઈ તમને સમજણ પડી ગયેલી છે? હવે મૂર્તિયા તરીકે તમે હો તો શું કરો એમ પૂછું છું. કાશું ઘર બાજુ વળવાનું કે સાસરિયામાં જઈને બાઈ ચડાવવાનું કામ, બતાવી દેવાનું કામ, પત્નીને ઉઘાડી પાડવાનું કામ, એના મા બાપને સમજાવવાનું કામ કે જો ઓળખી લો તમારી દીકરી કોણ છે, જો આ શરીર ઉપર ઉજરડા કેવા પડેલા છે, એ પ્રભાવ ને પ્રતાપ કોનો છે, આ બધું દેખાડવાનું કે બીજું કઈ? પતિ શાણો હતો, ડાપણ વાપરે છે. મારા કોઈ કર્મનો ઉદય
જેના કારણે એને આવી દુર્બુદ્ધિ સૂજી. અને નંબર 2, કોઈ કાળ ચોઘડિયું ચાલતું હશે, એના કારણે નબળો વિચાર એના મનમાં આવી ગયો. એમાં પત્નીનો વાંક મારે શા માટે વિચારવો? મારા કાળા કર્મ અને મારો નબળો કાળ, એના કારણે નબળો વિચાર એને આવ્યો, નબળું કામ એના દ્વારા થઈ ગયું. પણ પ્રભુની કૃપા મારા ઉપર વરસી. પીપળો મળી ગયો કૂવામાં, જે જગ્યાએ પડ્યો ત્યાં પીપળો હતો, પકડી લીધો અને હું બચી ગયો, નવું જીવન મળી ગયું. આ સંસારનો વૈરાગ્ય એનાથી મારા આત્માને ભાવિત કરવાની ઉજળી તક પ્રભુની કૃપાથી મને પ્રાપ્ત થઈ. આવું અંતરથી સ્વીકારી અને યુવાન પોતાના ઘર તરફ ડગલા માંડે છે. ઘરે પહોંચી જાય, મા બાપ પૂછે, સહી સલામત પહોંચાડી દીધી પત્નીને? હા, સહી સલામત એને પહોંચાડી અને હું આવું છું. તો રોકાયો નહીં સાસરાની અંદર 2-4 દિવસ. આપને પછી ધંધામાં એકલ પંડે સંભાળવું પડે. એના માટે આવું ન બને એટલે એમનો આગ્રહ ખૂબ હતો, છતાં તત્કાલ ત્યાંથી નીકળી ગયો ને અહીંયા આવી ગયો છું. સારું. ઘરે આવ્યા પછી મા બાપને પણ હસમુખભાઈ એક અક્ષર, પત્નીનું પરાક્રમ કેવા પ્રકારનું એ અંગે એક અક્ષર પણ બોલવાની તૈયારી નથી. પેટના પાતાળ કૂવાની અંદર એ ઘટનાને સમાવી દીધી. ગંભીરતા એનું નામ છે કે બીજાના દોષ એને આપણે હજમ કરતા શીખીએ, એનું નામ ગંભીરતા. અને નાની ઉંમરની અંદર આવી ગંભીરતા આત્મસાત કરનારો પેલો યુવાન. મહિનાઓના મહિના નીકળી ગયા, 2-3-4 મહિના નીકળી ગયા. મા બાપ વાત કરે છે, અલિયા પણ હવે ઘરવાળીને તો લઈ આવ પાછી અહીંયા. પિયરીએ ગયે 4 મહિના થઈ ગયા છે. એની અનુકૂળતા હશે ત્યારે એના બાપુજી મૂકવા માટે આવશે. ભલે શાંતિથી થોડો સમય ત્યાં વધારે રહે. આમ સમય પસાર કરે. 4ના 6 મહિના ને 8 મહિના પસાર થઈ ગયા. સાસરિયા વાળા ત્યાં ઊંચા નીચા થાય કે હજી આ જમાઈ રાજ પાછા લેવા કેમ આવ્યા નહીં. અને સસરા પોતે ખુદ મૂકવા માટે આવે. દીકરી ના પાડે કે ના એ લેવા આવશે તો હું જઈશ. ના બેટા, દીકરી જે છે સાસરીએ શોભે, ઘરે નહીં. કાં દીકરી ક્યાં શોભે? દીકરી ક્યાં શોભે નવણીચંદભાઈ? હજી દીકરી ક્યાં શોભે જયેન્દ્રભાઈ? મહેશભાઈ ક્યાં શોભે? સાસરીએ. ઉપાસરે નહીં. સદગુરુની નિસરાની અંદર સમર્પિત થઈને ઉપાશ્રીમાં ન શોભે દીકરી? વિચાર અતુલભાઈ આવે કે ના આવે? એમને એમ ભલે ના આવતો હોય પણ સાધ્વીજી ભગવંતોના દર્શને પણ આવો વિચાર આવે કે ના આવે કે મારી દીકરી પણ સાધ્વી બની અને ભગવાનના શાસનની સેવાની અંદર ગોઠવાઈ જાય તો મારું અહોભાગ્ય. એ સાધ્વીજી ભગવાનના દર્શને પણ દીકરી ઉપાશ્રય ગોઠવાય મારું સદભાગ્ય. આવો વિચાર આવે વનેચંદભાઈ? મને ડેડ ઓડિયન્સ નથી પાતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. અતુલભાઈ, દીકરી ઉપાશ્રયની અંદર શોભે પહેલા નંબરમાં. અને ઉપાશ્રયમાં કાયમ માટે રહેવાની એની યોગ્યતા ન હોય, એટલો ઉત્સાહ ન જાગતો હોય તો પછી યોગ્ય સંસ્કારી પરિવારની અંદર તમે એને વળાવો એ તમારી મજબૂરી છે, એ તમારી લાચારી છે એમ સમજી અને બીજા વિકલ્પની અંદર જવાનું છે. પેલા વિકલ્પને તમારી મગરૂરી માનવાની નથી. બીજા વિકલ્પને પારકા ઘરે તમે મોકલો એ તમારી મજબૂરી છે. પરમાત્માના ઘરે મોકલો એ તમારું સૌભાગ્ય છે. આવી સમજણ અંદરમાં કેળવવાની જરૂરત છે. સાસરીએ મૂકવા માટે આવેલા છે એના પપ્પા, તમે કેમ આવ્યા? દીકરો આવતો તો જ 2-3 દિવસની અંદર લેવા માટે. ના ના, મારે પણ થોડું વ્યવહારિક કામ હતું અને તમારા ખબર અંતર પણ પૂછાઈ જાય એટલા માટે દીકરીને મૂકવા માટે આવેલો છું. ઠાવકાઈથી વાતને વાળવાનું કામ છોકરીના મા બાપા કરી રહેલા છે. ત્યાં 1 દિવસ રોકાય અને બીજે દિવસે વિદાય લેવાનું કામ કરે છે. પાછો ઘર સંસાર શરૂ થઈ ગયેલો છે. પણ એક પણ દિવસ પતિ યાદ નથી કરાવતો પત્નીને કે તે મારી સાથે કેવું નાટક કરેલું હતું. જોને તોની ભાષામાં એ યુવાન અંજારનો હોઈ શકે કે નહીં?
અતુલભાઈ, અંજારનો યુવાન હોય નીકળે આવો. હસમુખભાઈ પ્રશ્ન પૂછું છું, નીકળી શકે એમ? ભલેચંદભાઈ, તમારી છે ને આખી અંજારની નાળ તમે ઓળખો છો એટલે તમને પૂછું છું. અંજારમાં નીકળે ભાઈ આવો મૂર્તિઓ નીકળે, પાછું શાંતિથી કોઈ જાતની ઘટના બનેલી જ નથી એમ સમજી અને પોતાનો સંસાર ચલાવવાનું કામ કરે એવો મૂર્તિઓ નીકળે કે બતાવવાનું ને સંભળાવવાનું વલણ, ટોકવાનું ને ઠોકવાનું વલણ? મહેશભાઈ, કલિયુગમાં ની અંજારમાં ન નીકળે એમ બોલો? કલિયુગમાં, કલિયુગની જ વાત કરું તમને, કલિયુગનો બનેલો જ પ્રસંગ તમને કહી રહેલો છું. અને વર્ષોના વાણા વીતતા ગયા, એના ઘરે પણ દીકરો આવ્યો, દીકરો પણ પાછો ઉંમરલાયક થયો, એમના પિતાજીની અને માતાજીની વિદાય થઈ ગઈ. યુવાન હવે પિતા બનેલ છે, પિતામાંથી દાદા બનેલ છે. પોતાના દીકરાના પણ લગ્ન થઈ ગયેલા છે, દીકરાના ઘરે પણ ઘોડિયું બંધાયેલું છે. સંસ્કારી વહુ એની સંસ્કારી પાત્રની સાથે એનો પોતાના દીકરાનો સંબંધ એને જોડેલો છે. અને એ ઘટના જાણે કે બનેલી જ નથી એ રીતે સંસાર પેલો યુવાન પસાર કરી રહેલ છે. અત્યારે દાદા તરીકેની ભૂમિકાએ ગોઠવાય અને પુત્ર વધુ જે છે સમયસર એની ભક્તિ કરવાનું, પીરસવા વગેરેનું કામ, જમાડવાનું કામ વગેરે સારી રીતે સંભાળે છે. અને એની પત્ની, તારે એની વહુ બેટા એમને હું જમાડીશ, એમને જમાડવું એ મારું કર્તવ્ય છે. પોતે એની સાથે શું કરેલું છે પોતાને ખ્યાલ છે, છતાં જિંદગીની અંદર ક્યારેય પણ એક હરફ ઉચ્ચારવાનું કામ પતિએ એ બાબતમાં કરેલું નથી. એવી એની ઉત્તમતા, એવી એમની ગુણિયલ પ્રકૃતિ એને જોઈ અને પત્નીને પણ પશ્ચાતાપ થાય, અંદરમાં બળાપો થાય. ક્યાં આવા ઉત્તમ પાત્રને કુવામાં પધરાવાનું એ પાપ કર્યું, ધિક્કાર છે મારી જાતને. સામેની વ્યક્તિને પોતાની ઉત્તમતા દેખાડવાનો અવસર ક્યારે આવે? હિરેલભાઈ, સામેની વ્યક્તિને પોતાની ઉત્તમતા દેખાડવાનો અવસર ક્યારે મળે? ક્યારે? પોતાનો દોષ સમજણમાં દરેકને હોય જ છે ને. પોતાના દોષ સમજણમાં ક્યાં નથી હોતા? મેં ઘરાકને છેતર્યો, ઓલા ઉપર ગુસ્સો કર્યો, ઓલાને બદનામ કર્યો, તમે જેકિંગ કરતા એ દોષ તમને ખબર જ હોય અશોકભાઈ. ભાઈ, સામેની વ્યક્તિને પોતાની ઉત્તમતા, ખાનદાની ગુણિયલ પ્રકૃતિ, નિર્મળતા વગેરે દેખાડવાનો અવસર, મોકો ક્યારે મળે શિરીષભાઈ? તમે તમારી ઉત્તમતા દેખાડવાનું કામ કરો તો સામેની વ્યક્તિને પણ પોતાની ઉત્તમતાને ખાનદાની દેખાડવાનો અવસર પ્રાપ્ત થાય. તમે તમારી ખાનદાની દેખાડવા તૈયાર ન હો અને સામેવાળો પોતાની ખાનદાની દેખાડે, આ જ મનની અંદર વિકલ્પ ચાલતા હોય અને તમે તમારી અધમતા દેખાડે રાખો, તો સામેવાળો પોતાની ઉત્તમતા દેખાડે કે અધમતા દેખાડે? હસમુખભાઈ, આ પ્રેક્ટિકલ વિચારણા પણ આપણા મનમાં કેટલી વાર સ્પર્શે, આપણા મનમાં કેટલી વાર આ પ્રેક્ટિકલ વિચારણા ઘૂંટાય કે મારે મારી ઉત્તમતા દેખાડવી છે. રામાયણનું પ્રવચન હતું. રામાયણનું પ્રવચન સાંભળી અને પતિ ઘરે આવે છે, પત્નીને પૂછે છે સાંભળ્યું પ્રવચન? હા સાંભળ્યું. એમની પણ રામાયણના પ્રવચનમાં વાત આવી હતી કે રામચંદ્રજી જંગલમાં ગયા તો સીતાજી પણ છોટુભાઈ એની પાછળ પાછળ જંગલમાં એને કંપની આપી. હા, મેં સાંભળ્યું તું, બરાબર છે. એમની માં પ્રશ્ન પૂછું છે જોને તોની ભાષામાં, જો કદાચ મારો પાપનો ઉદય થાય અને દુકાનમાં ઘાલમેલ કરું છું, જીએસટી ની ચોરી વગેરે કરું છું ને એના કારણે મારે જેલમાં જવું પડે, તું ભેગી આવીશ કે નહીં? હિમિતભાઈ, રામાયણનું પ્રવચન એનો સારાંશ આજ કે બીજો કઈ? હા હિરેનભાઈ, પતિ વાત કરે છે પત્નીને કે જોને તોની ભાષામાં, હું જેલમાં જાઉં તો તું આવીશ કે નહીં આવે? એટલે પત્ની સીતા છે કે નહીં એનું ચેકિંગ કરવાના ભાવ તમારા મનમાં જાગે. સમીરભાઈ, હું રામ બન્યો કે નથી બન્યો, રામ બનવાના લક્ષણ મારામાં છે કે નહીં, એ રામાયણનું પ્રવચન સાંભળ્યા પછી વિચારણા કેટલી મનમાં જાગે? અમરભાઈ,
બસ સામેનું પાત્ર મારો ભાઈ ભરત જેવો છે કે નહીં, લક્ષ્મણ જેવો છે કે નહીં, મારી પત્ની જે છે સીતા જેવી છે કે નહીં, મારે ત્યાં દુકાનમાં માણસ છે ને ઘર ઘાટી છે વગેરે હનુમાન જેવા છે કે નહીં, આ જ વિચારણા ચાલે કે હું રામચંદ્રજી જેવો છું કે નહીં, એ વિચારણા મગજમાં ચાલે. કીર્તિભાઈ, આપણે સામેવાળાએ શું કરવું જોઈએ એના જ વિચારની અંદર આપણી બુદ્ધિને કામે લગાડીએ છીએ. મારે શું કરવું જોઈએ, મારું શું કર્તવ્ય, એ દિશાની અંદર આપણી બુદ્ધિને, આપણી હોશિયારીને, આપણી ચતુરાઈને કામે લગાડવા માટે આપણે તૈયાર કેટલા? અમરભાઈ, તૈયારી કેટલી આવે? લગભગ આપણા કર્તવ્ય આપણને યાદ આવતા જ નથી અને બીજાના કર્તવ્ય ભૂલાતા નથી. દીકરાએ શું કરવું જોઈએ, દીકરીએ શું કરવું જોઈએ, ઘરવાળીએ શું કરવું જોઈએ, પુત્રવધુએ શું કરવું જોઈએ, ઘરના નોકર ચાકરે શું કરવું જોઈએ. સંજયભાઈ, આ બધું આપણને સમજણ પડે છે, પણ મારે શું કરવું જોઈએ એની સમજણ ન હોવાના કારણે સંઘર્ષો ઊભા થયા વિના રહેતા નથી. પેલો પતિ, એ પતિમાંથી સસરો બને છે અને સસરામાંથી દાદાની ભૂમિકા એ ગોઠવાય છે અને પોતાની પત્ની એ પોતાને પીરસવાનું કામ કરે. પુત્ર વધુ કે ના, બાપુજીને હું પીરસીશ, આટલા વર્ષોથી તમે જ પીરસવાનું કામ કરતા હતા, હવે હું આ લાભ લઈશ. સાસુ અને વહુની વચ્ચે મીઠો સંઘર્ષ ચાલે છે અને વહુ સસરાને જમાડવાનું કામ કરે ને એ વખતે બપોરના સમયે બારી થોડી ઉઘાડી રહી ગઈ અને તડકો આવતો હતો અને પોતાની સાડીનો પાલવ લઈ અને એના માથે ઢાંકવાનું કામ કરે છે. જરાય મારા પતિને તડકો નડે નહીં. કોણ કોણ સાડીનો પાલવ કોણ ઉચકવાનું કામ કરે છે? અનિજનભાઈ, કોણ? હા, આપણને યાદ બરાબર છે. કુવામાં જીણે પધરાવી દીધેલ છે અને એ વખતે સાડીનો પાલવ આડો રાખીને તડકો આવતો અટકાવવાનું કામ કરતી પોતાની પત્નીને જોઈને સહેજ હસવું આવી ગયું, પેલાની ઘટના યાદ આવવાના કારણે. ભૂતકાળમાં બનેલા જે કોઈ પ્રસંગો છે ને બધા એ મોટા ભાગે નબળા પ્રસંગો છોટુભાઈ ટાઈમ બોમ્બની જેમ ગોઠવાયેલા હોય છે. ટાઈમ બોમ્બ ખ્યાલ આવે ને અભિષેક? ટાઈમ બોમ્બ ગોઠવેલો હોય તો ત્યાંથી તમે પસાર થતા હો નિતેશભાઈ, શું થાય? ટીક 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 અવાજ આવે. હા મહેશભાઈ, ખ્યાલ આવી ગયો ને? ટાઈમ બોમ્બ પાછી પસાર થાય, ટીક 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 બીપ 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 અવાજ એનો ચાલુ જ હોય. જ્યાં સુધી ફૂટે નહીં ત્યાં સુધી અવાજ ચાલુ જ હોય. નહીં સમજાવું શું કહેવા માંગુ છું? રસિકભાઈ, કોઈએ તમારી યારે વિશ્વાસઘાત કર્યો, કોઈએ તમને સમાજમાં બદનામ કર્યા, ઉઘાડા પાડવાનું કામ કર્યું, આ બધી ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ. 2 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા અંદર બીપ 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 અવાજ ચાલુ છે કે બંધ છે? ચાલુ જ હોય. એટલે મતલબ શું કે ટાઈમ બોમ્બ જીવતો છે અને બીપ 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 અવાજ ચાલુ જ હોય ટાઈમ બોમ્બનો. તો શું થાય હસમુખભાઈ? રિઝલ્ટ શું આવે? એનો ટાઈમ થાય એટલે ટાઈમ બોમ્બ ફૂટવાનો એ નિશ્ચિત. અને એકવાર ટાઈમ બોમ્બ ફૂટ્યો એટલે બધું વેર વિખેર થતા વાર લાગવાની નથી. ટાઈમ બોમ્બ ગોઠવાયેલો એવો વાંધો નથી જયેન્દ્રભાઈ, બીપ 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 અવાજ ન આવવો જોઈએ. એ ટાઈમ બોમ્બનું કનેક્શન કટ ઓફ કરી નાખવાનું. પ્રયત્ન કયો ચાલે તુષારભાઈ? શિરીષભાઈ, કયો પ્રયત્ન ચાલે? કનેક્શન કટ ઓફ કરવા માટેની આપણી તૈયારી કેટલી? ભૂતકાળના નબળા પ્રસંગો જે કોઈ બન્યા એ મારા પાપના ઉદયના કારણે બનેલા છે. મારો કોઈક નબળો કાળ ચાલતો હશે, એના કારણે એવી ઘટના બની ગઈ, એવી કોઈક નિયતિ હશે, હોનહાર હશે, એના કારણે એના મોઢામાંથી નબળા શબ્દ મારા માટે નીકળી ગયા. પણ નબળી નિયતિ જો મારી ન હોય, મારો કાળ પડતો ન હોય, મારા કર્મ વાંકા ન હોય, તો એ માણસ ખાનદાન છે, એ ક્યારેય નબળું મારા માટે બોલે નહીં. આવો એકરાર ભીતરમાં થાય કે ન થાય? મહેશભાઈ, અંતર આવું કબૂલાત કરવા તૈયાર ખરું કે નહીં? જયેન્દ્રભાઈ, જવાબ જોઈએ. આપણું અંતર આવી કબૂલાત કરે?
કોઈ આપણને આપેલી ગાળ, આપણું કરેલું અપમાન, આપણી સાથે કરેલો વિશ્વાસઘાત, એમાં મારા પાપ કર્મ ભાગ ભજવે છે. મારી નબળી નિયતિ અને મારો પડતો કાળ એમાં જવાબદાર છે. એ તો જીવ રૂડો છે, ઉત્તમ જીવ છે, ખાનદાન જીવ છે. એ આવું મારી સાથે નબળું કરી શકે નહીં. એવો અંતરમાંથી ઉદ્ગાર નીકળે કે ના નીકળે? કીર્તિભાઈ, આપણે અધ્યાત્મ જગતમાં ક્યાં પહોંચેલા છીએ એ આ બધા સિમ્ટોમ્સના આધારે સમજવાનું છે. આપણે આપણી જાત માટે, બીજા માટે આપણે નિર્ણય નથી કરવાનો, પણ આપણે આપણી જાત માટે નિર્ણય કરવાનો છે કે વર્ષોથી વાસુ પૂજ્ય સ્વામી દાદાના દર્શન, વંદન, પૂજન, સત્કારને સન્માન કરવું, ભક્તિ કરવું, વર્ષોથી સામાયિક પ્રતિક્રમણ કરવું, વર્ષોથી આઠમ ચૌદસના આંબેલ એકાશના વગેરે કરવું, ઉકાળેલું પાણી વાપરવું, રાત્રિ ભોજનનો ત્યાગ કરવું, પ્રવચન સાંભળવું, નવકારનો જાપ કરવું, આ બધી આરાધના વર્ષોથી કરવા છતાં પણ અંદરમાં બીજાના દોષને યાદ રાખવાનું વલણ ખતમ થયું નથી, ખલાસ થયું નથી. ડગલે ને પગલે મારા દુઃખમાં બીજાને જવાબદાર માની આરોપીના પાંજરામાં સામેવાળાને ગોઠવવાની કુટેવ હજી સુધી સમાપ્ત થયેલી નથી. આ મારી નબળી કડી છે. નબળી કડી તરીકે પણ સ્વીકારવાની તૈયારી આવે કે ના આવે? ચાલો, ઉત્તમ ભૂમિકાની વાત સાઈડમાં રાખીએ. મારા પાપનો ઉદય, મારો પડતો કાળ, મારી નબળી નિયતિ, એના કારણે એને નબળો વ્યવહાર મારી સાથે કર્યો. બાકી એ જીવ રૂડો છે, ઉત્તમ છે. આવો અભિગમ અંદરમાં સહજ રીતે આવે તો એ આપણી ઉત્તમ ભૂમિકા. નંબર 2, કદાચ એવા પ્રકારનો અભિગમ નથી આવતો તો પણ મારી આ નબળી કડી છે, એના ભૂલને હું ભૂલી શકતો નથી. એ મારી નબળાઈ છે, મારો વીક પોઈન્ટ છે. આવો સ્વીકાર ભાવ પણ આવે કે ના આવે? આજકાલ ઉપાસના પગથિયા ચડનારા હોય એને આ પ્રશ્ન નથી પૂછાતો. વર્ષોથી ઉપાસના પગથિયા ચડનારા હોય એને પોતાની જાતને તપાસવાની છે. વર્ષોથી આટલી આરાધના કરવા છતાં પણ હજુ સુધી આ મધ્યમ ભૂમિકાએ પણ હું કેમ પહોંચેલો નથી? પહોંચવાનું હોય ઉત્તમ ભૂમિકાએ. આરોપીના પાંજરામાં કોઈને પણ ગોઠવવા નથી. એ અંદરની ઉત્તમ ભૂમિકા આ હજી સુધી કેમ મેં પ્રાપ્ત નથી કરી? આવો પ્રશ્ન જાતને ટકોરો મારીને પૂછવાની તૈયારી કેટલી આવે? કેટલી તૈયારી? ચીકુભાઈ, ઘાસલેટની બોટલ હોય ને, ફ્રીજની અંદર મૂકો તમે, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ સુધી ફ્રીજમાં રાખો. 50 વર્ષ પછી એ ઘાસલેટની બોટલ બહાર કાઢી કોકના ઉપર છાંટો, કાંડી ચાપો, આગ લાગે કે નહીં? ભડકો થાય કે ન થાય? હસમુખભાઈ, થાય ભડકો? એમ નહીં, 50 વર્ષ ફ્રીજની અંદર રાખેલી છે ઘાસલેટની બોટલ. કેરોસીનને 50 વર્ષ ફ્રીજની અંદર રાખેલું છે અને પછી કોકના ઉપર છાંટીને કાંડી ચાપીએ તો હવે આગ કઈ રીતે લાગે? વિનીતભાઈ, હવે કેમ આગ લાગે? 50 વર્ષ ફ્રીજમાં રાખ્યો એનો કઈ મિનિંગ નહીં, એનો કઈ રિઝલ્ટ નહીં, એની કોઈ અસર નહીં. સમજાય હું શું કહેવા માંગુ છું રસિકભાઈ? 50 વર્ષ ફ્રીજની અંદર કેરોસીનની બોટલ તમે રાખો પણ ફ્રીજના નિમિત્તે ઠંડકને સ્વીકારવાની તૈયારીને, પોતાની દાહકતા એને ઓસીરાવાની તૈયારી કેરોસીન કરવા માટે રાજી નથી. માટે 50 વર્ષ શું 500 વર્ષ રાખો તો પણ જ્યાં સુધી એ કેરોસીન પોતાનો દાહક સ્વભાવ ન છોડે તો એ કોઈના ઉપર છાંટો તો ભડકો થયા વિના રહેવાનો નથી જ. વર્ષોથી ધર્મની આરાધના આપણે કરીએ છીએ. ફ્રીજમાં રાખેલ કેરોસીનની બોટલ જેવી આપણી સ્થિતિ છે કે ફ્રીજમાં ગોઠવાયેલ, ડીપ ફ્રીઝરમાં ગોઠવાયેલ પાણી જેવી આપણી સ્થિતિ? પાણી સમજીએ? ડીપ ફ્રીઝરમાં પાણી હોય શું થાય ચીકુભાઈ? હેમાંગભાઈ, શું રિઝલ્ટ આવે? બરફમાં એ કન્વર્ટ થઈ જાય. અને ઘાસલેટ રાખેલો હોય તો ઘાસલેટના જ ફોર્મમાં રહે. દાહક સ્વભાવ પોતાનો છોડે નહીં અને જેના ઉપર છાંટો ને કાંડી ચાપો ભડકો થયા વિના રહે નહીં. વર્ષોથી આપણે દેરાસર, ઉપાશ્રય, આંબેલ ખાતાના પડખા સેવવા છતાં પણ અંદરનો દાહક સ્વભાવ
એટલે કે બીજાની ભૂલોને યાદ રાખવાની, બીજાની ભૂલોને યાદ રાખીને બદલો લેવાનું વલણ, બતાવી દેવાનું વલણ, બાઈ ચડાવવાનું વલણ, એ જો આપણે છોડવા તૈયાર ન હોઈએ તો આપણી પણ હાલત ફ્રીજની અંદર ગોઠવાયેલ ઘાસલેટની બોટલ જેવી જ કે બીજી કોઈક. કીર્તિભાઈ, આપણે એ સ્થિતિમાં રહેવું નથી. પાણી જેમ બરફમાં કન્વર્ટ થઈ જાય, ડીપ ફ્રીઝરમાં ગોઠવાયેલ, એમ આપણે પરમાત્માને મળ્યા પછી, ગુરુને મળ્યા પછી, દેરાસર ઉપાસના પગથિયા ચડ્યા પછી એના એ ધોયેલ મૂળા જેવી સ્થિતિમાં રહેવું નથી. આપણે આપણા જીવનમાં બદલાવ લાવવો છે. સમજી રાખો, દુઃખ તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિના નિમિત્તે મળતું દુઃખ એ બદલો લેવા માટે નથી આવતું, પણ તમને બદલવા માટે આવે છે. હેમાંગભાઈ, સમજાઈ ગયું બરાબર? થોડા નજીક નજીક આવી જાય ને ભાગશાળી. હા, જગ્યા ઘણી બધી છે. હા, નજીક આવી જાય. આપણા જીવનમાં કોકના નિમિત્તે આવતું દુઃખ એ બદલો લેવા માટે નથી, પણ આપણને બદલવા માટે દુઃખ આવી રહેલું છે. આ સમજણ આપણી પાસે મળે કે ના મળે? વિનીતભાઈ, દુઃખ બદલો લે છે કે આપણને બદલવા માટે આવે છે? હસમુખભાઈ, આવે છે આપણને બદલવા. પ્રશ્ન એ છે, આપણે બદલાઈએ છીએ કે બદલો લેવાનું જનૂન એની અંદર અટવાઈ જઈએ છીએ? ભાઈ, આપણી જાતને બદલવાનો પુરુષાર્થ કરીએ દુઃખના દિવસોની અંદર કે બદલો લેવાનું જનૂન એ આપણા મગજ ઉપર સવાર થઈને બાઈ ચડાવીને બતાવી દઈએ? ઈંટનો જવાબ પથ્થરથી. આ શું છે? બદલો લેવાનું વલણ છે. પરમાત્માનું શાસન પામેલ વ્યક્તિ ઈંટનો જવાબ પથ્થરથી નહીં, પણ પોલાદનો જવાબ પણ પુષ્પથી વાળવાનું કામ કરે. તેને સમજવાનું કે પરમાત્માના શાસનને પામેલ છે. પતિ પોતાની પત્નીની ભૂલ યાદ કરાવેલ નથી. જેણે હજી 25 વર્ષ પસાર થઈ ગયા લગ્નના, 27 વર્ષ પસાર થઈ ગયા, છતાં પત્નીની ભૂલ નથી પત્નીને બતાવી, નથી પોતાના દેવલોકમાં ગયેલા માતા પિતાની સમક્ષ પણ સામે રજૂઆત નથી કરી, પોતાના દીકરાની પાસે કે પુત્રવધુ પાસે પણ એની બ્લેક સાઇડ ઓપન કરવાનું કામ પતિએ હજી સુધી કરેલું નથી. ગંભીરતા પાતાળ કુવા જેવી એવી બનાવેલી છે, જેની અંદર પત્નીની ભૂલ એને સમાવી દીધી, પણ બીપ બીપ અવાજ ચાલુ છે. બીપ બીપ છે, ટાઈમ બોમ્બનો અવાજ ચાલુ છે. જ્યારે પાલવથી ઢાંકે છે ને એ વખતે હસે છે, અને એ વખતે હસવાનું કારણ શું મહેશભાઈ? ભૂતકાળનું સ્મરણ, કે આ જ પત્ની છે જેણે મને કુવાની અંદર ધક્કો મારીને મારવાનું કામ કરેલું હતું. યાદ આવી ગઈ ઘટના, અને કર્મના કેવા ખેલ છે, એ કર્મની બલિહારી કેવા પ્રકારની છે, વિચારીને સહેજ હસવું આવી ગયું. અને પુત્રવધુની નજરની અંદર એ દ્રશ્ય ઝડપાઈ ગયું. અને પ્રસંગ તો પતી ગયો, પીરસવા વગેરેનો જમવાનો પ્રસંગ પતી ગયો. બપોરના સમયે પોતે આરામ કરીને ઉઠે છે, ચા પીવાનો ટાઈમ થયો ને એ વખતે પુત્રવધુ આવીને ચા લઈને આવે છે. લો બાપુજી, ચા વાપરો. ચા પીએ છે, અને એ વખતે એકાંત જોઈ, અવસર જોઈ અને પુત્રવધુ વાત કરે છે, બાપુજી આજે બા હતા, તડકો આવતો તો, જમતી વખતે આપના ઉપર બારી ખુલ્લી રહી ગઈ એટલે પાલવ ઢાંક્યો. એ વખતે આપ સે હસેલા હતા, કે હસ્યા કેમ આપ? વહુ બેટા, હવે રહેવા તો બહુ મજા નથી. બધું અંદરમાં છે ને, કોઈ પણ નદીના મૂળિયા એને તપાસવાની મજા નથી, ઝાડના મૂળિયાને ઉખેડવાની કોઈ જરૂરત નથી. બહુ બેટા, જવા દો એ બધી વાત. ના ના બાપુજી, આપે કેવું જ પડશે. આવી વાત કરી એટલે થોડો ઇન્ટરેસ્ટ વધારે વધી ગયો. ના ના બાપુજી, આપે કેવું જ પડશે. શું એવી ઘટના બની જેના કારણે આપે મોઢા ઉપર સહેજ સ્માઇલ આવી ગયું આપને? બહુ બેટા, જવા દે ને, ભૂલવા જેવી વાત છે, યાદ કરવા જેવું નથી. ના બાપુજી, કેવું જ પડશે, આગ્રહ રાખે. અને એ વખતે સસરા પોતાની પુત્રવધુને વાત કરે છે ભૂતકાળની ઘટના. બહુ હળવા ટોનની અંદર કહે છે, પણ ટેક ઇટ ઇઝીલી ના બદલે ટેક ઇટ હેવીલી કરવાનું કામ વહુએ કરેલું છે.
કોઈક તમારી પાસે નબળી વાત કરે તો ટેક ઇટ હેવીલી કે ટેક ઇટ ઇઝીલી, કયો અભિગમ? હસમુખભાઈ, મનેચંદભાઈ જવાબ જોઈએ. ટેક ઇટ ઇઝીલી, જો આપણે આપણું ભવિષ્ય ઇઝીલી પસાર કરવું હોય તો દરેક પ્રસંગોને ઇઝીલી લેતા શીખીએ, અને આપણું ભવિષ્ય જો ભારેખમ બનાવવું હોય તો જ પ્રસંગને ટેક ઇટ હેવીલી એ અભિગમ અપનાવીને ભારેખમ રીતે લેવાનું કામ કરવું. સંજયભાઈ, કઈ રીતે પ્રસંગને લો? નબળા પ્રસંગને કઈ રીતે મનમાં લો? કોઈએ ગાળ આપી, શું કરવાનું હવે? ચાલો, પ્રસંગ બની ગયો અમરભાઈ, હવે શું કરશો? ગાળ અપાઈ ગઈ છે, હવે કઈ પાછી લેવાનો પ્રશ્ન આવતો નથી. આસપાસના જેને સાંભળવાનું હતું તો સાંભળી લીધેલું છે, તમને ગાળ આપી છે હકીકત છે, હવે શું કરવાનું? પ્રશ્ન એટલો જ છે. નીતિનભાઈ, હવે શું કરવાનું? એ વખતે મનમાં વિચાર કયો ઉગે? મારું પાપ કર્મ ઉદયમાં આવીને ખરી ગયું, સારું થયું સંભાવે મારા પાપને મેં ભોગવીને રવાના કર્યું, આવો વિચાર આવે? દિર્ગેશભાઈ, કયો વિચાર આવશે? અતુલભાઈ, એ તો હકીકત છે ને, મારા પાપનો ઉદય ન હોય તો મને કોઈ ગાળ ના આપે, મારા પાપનો ઉદય ન હોય તો મારું કોઈ અપમાન ન કરે, મારી સાથે કોઈ વિશ્વાસઘાત ના કરે. આ તો ત્રિકાલબાધિત સિદ્ધાંત છે. એ પણ અંતરથી સ્વીકારેલ છે કે નથી સ્વીકારેલ? રસિકભાઈ, નહીં? પતી ગયું. ટાયરમાંથી હવા નીકળી જાય આપણી, પછી ગાડી આગળ ચાલે કઈ રીતે? તમારી 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય, હવા ટાયરમાંથી નીકળી જાય તો આગળ ચાલે કઈ રીતે? મોક્ષ માર્ગે આપણી સાધનાની ગાડીને ચલાવી હોય તો ટાયરમાં હવા જોઈશે. ટાયરમાં હવા એટલે આ ત્રિકાલ અબાધિત સિદ્ધાંત આપણા મનમાં જીવતા જાગતા રાખવા, એને અનુરૂપ આપણું વલણ કેળવવું. મારા પાપનો ઉદય ન હોય તો મારું અપમાન કોઈ કરી શકે નહીં. તન કાળની અંદર એવું ન બને મેં એને છેતરેલો ન હોય તો એ મને છેતરે એવું તન કાળમાં બને નહીં. આવા બધા સિદ્ધાંતો અંતરથી સ્વીકારેલા જીવંત હોય, જાગ્રત હોય તો ટાયરમાં હવા ભરેલી કેવાશે તો સાધનાની ગાડી મોક્ષ માર્ગે તમને આગળ વધારશે. બાકી સાધનાની ગાડી હશે ખરી તમારી પાસે, પણ ટાયરમાંથી હવા નીકળી ગયેલી હશે તો તમે ત્યાંના ત્યાં જ રહેશો. સાધનાની ગાડીમાં બેસવા છતાં મોક્ષ માર્ગે આગળ વધાય તેવી શક્યતા ઉપર ચોકડી લાગી જશે. આ ટાયરમાંથી હવા ન નીકળી જાય એટલે પ્રભુએ બતાવેલા સિદ્ધાંતો એને યાદ રાખવા છે, એને ફોલો કરવા છે, એનો અમલ કરવા મારે તૈયાર રહેવું છે. આવી માનસિકતા નહીં કેળવાયેલી હોય તો આપણું ઠેકાણું પડે તેવી શક્યતા નથી. પેલા સસરા ભૂતકાળનો કીધેલો પ્રસંગ હળવાશથી લેજો હો બેટા, બહુ મનમાં ભારેખમ રીતે આને લેતા નહીં. આવું કહીને પ્રસંગ પૂરો કરે જ ઉભા થાય છે, દુકાને જવા નીકળે છે. પણ વહુ હતી એને ટેક ઇટ હેવીલી, ભારેખમ રીતે ઘટનાને મગજમાં લઈ લીધી. બાપરે બાપ, મારા સસરાને મારા સાસુએ કુવામાં ફેંકી દીધા, આટલી હદે આવ નિકૃષ્ટ કામ, અધમ કામ કર્યું. પણ શું એમનું જીવન જોઈને લાગે જ કે આ વાત સાચી હોય? કે સસરાએ જે ઉપજાવીને કીધેલું નથી ને, પાછું આ ખોટું ટાઢાપોરના ગપ્પા નથી માર્યા ને, પાછું મનની અંદર શંકા કુશંકાનું વમળ એ નવું સર્જાય. એને થયું કે હારું આ આવું હોય નહીં, કોઈથી બને નહીં. બા એવા નથી કે આવું કરે. સસરા બોલે છે, સસરા પણ ખોટું તો બોલે નહીં, ચેક કરવા દે. અને ચેક કરવા માટે સાંજના સમયે રસોઈ કરતા રસોડામાં સાસુને વહુ ગોઠવાયેલ હતા. હે બા, તમે પેલી વખત બાપુજી આપને પિયર મૂકવા આવ્યા ત્યારે આવું કર્યું હતું? બસ પતી ગયું, ખેલ ખતમ. ભૂતકાળની એ ઘટના પેટના પાતાળ કુવામાંથી બહાર કાઢવાની નથી પતિએ, પણ પતિએ બહાર કાઢી પોતાની પુત્રવધુની સમક્ષ. એક ભૂલ થઈ ગઈ, પુત્રવધુએ ડાપણ વાપરવાની આવશ્યકતા હતી. હવે મારા પેટના પાતાળ કુવામાં સમાવી દઉં, અને ચેક કરવાની જરૂરત નથી. બધી વસ્તુ ચેક કરવાની ના હોય. ચેક કરવાની ચીજ ભલે ચેક કરો, પણ ચેક ન કરાય એવી ચીજનું
ચેકિંગ કરવા ન બેસાય. આ ભૂતકાળમાં આના જીવનમાં આવું થયું, તમે આવું કરેલું હતું. આ બધું ચેકિંગ કરવાની ચીજ નથી. આપણા પેટને પાતાળ કુવા જેવું બનાવીને હવે સમાવી દઉં. હવે એમાંથી વાત બહાર કાઢવી નથી, પણ સ્ત્રી સહજ સ્વભાવ, અંદરની તુચ્છ પ્રકૃતિ, ચેકિંગ કરવાનું વલણ, સસરા પ્રત્યે શંકા કુશંકા ઉભી થયેલી મનની અંદર એનું નિવારણ કરવા માટે પુત્ર વધુ સાસુને પૂછે, હે બા તમે આવું કરેલું? ને જે ઘા લાગ્યો, આઘાત જીરવી ન શકાય એવો લાગ્યો ઘા. એને થયું કે આ ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં, હવે જીવી શકાય તેવું રહ્યું નથી. ઉઘાડી પડી ગઈ. એ પણ મારા દીકરાની પત્નીની પાસે ઉઘાડી પાડી. એ પણ મારા પતિએ આવી પાછલી ઉંમરની અંદર મને ઘા આપ્યો, વિશ્વાસઘાત કર્યો. પોતાની ભૂલ દેખાતી નથી અતુલભાઈ. મેં આવા અપલખણ વાળા કામ કરેલા, મારી ભૂલ છે એવું સ્વીકારવાના બદલે મારી આને વિશ્વાસઘાત અને પુત્રવધુ સમક્ષ એમણે આવી વાત ઉચ્ચારી, મારી હલકાઈને પ્રગટ કરી. હવે 24 કલાક એ જ પુત્રવધુની સાથે ઘરમાં હું રહીશ કઈ રીતે, મોઢું એને બતાવીશ કઈ રીતે? અને સાસુએ, બહુ બેટા થોડું માથું દુખે, અત્યારે વાત કરવાની અનુકૂળતા નથી, હું સૂઈ જાઉં છું, પછી આપણે મળીએ. અને વહુ એને રસોડામાં એકલી મૂકીને સાસુ પોતાના બેડરૂમની અંદર ગઈને ગળે ફાંસો લગાવી અને પરલોક ભેગી થઈ ગઈ. ખબર નથી બોલતા બોલવાનું થાય છે કે બફાટ થાય છે, એ નથી પુત્રવધુને ખ્યાલમાં આવતું, નથી સસરાને ખ્યાલમાં આવતું. અને રિઝલ્ટ ન કલ્પી શકાય તેવા પ્રકારનું સાસુ જે છે ગળે ફાંસો ખાઈ લટકી અને પરલોક ભેગી રવાના થઈ ગઈ. દેખવું નહીં ને દાજવું નહીં, હવે મોઢું કોઈને બતાવવું નહીં. અંદરની એક તુચ્છ પ્રકૃતિ, હવે કઈ રીતે મારું મોઢું દેખાડું? મારું પાપ પકડાઈ ગયું. અને એ પાપનો પકડાવાનો આઘાત એ જીરવી ન શકવાના કારણે પરલોક ભેગી રવાના થઈ ગઈ સાસુ. અને દરવાજો ખખડાવે છે પતિ, દરવાજો ખુલતો નથી, દરવાજો તોડે જ. દરવાજો તોડ્યો તો ફાંસો ખાઈને લટકેલી સાસુ પોતાની પત્ની દેખાણી. અને સસરા વહુને પૂછે, વહુ બેટા તમે કઈ વાત કરી હતી એમને? હા બાપુજી, મારા દ્વારા ભૂલ થઈ ગઈ. મેં પૂછ્યું કે બા આપે આવું કર્યું હતું, મારા દ્વારા પૂછાઈ ગયું. મારા મનમાં શંકા હતી કે આવું બને નહીં. એવું ખરેખર બન્યું કે નહીં પૂછ્યું મેં, પણ મને ખબર નહીં કે એનું રિઝલ્ટ આવું આવશે. અને આઘાત સસરાને એવું લાગે છે કે મારા શબ્દ નબળા નીકળ્યા, એના જ કારણે મારી પત્નીએ જીવતે જીવ ગળે ફાંસો લઈ અકાળે મરવું પડ્યું. એમાં જવાબદાર હું જ છું. આ પાપનું મારે પ્રાયશ્ચિત કરવું જ પડશે. અને હવે મને પણ જીવવાનો કોઈ અધિકાર નથી. અને સસરા પોતે પણ ગળે ફાંસો ખાઈને પરલોક ભેગા રવાના થાય. અને વહુને ખબર પડી કે સાસુ ને સસરા બંને પરલોક ભેગા થઈ ગયા, એમાં જવાબદાર હું છું. મેં કુતૂહલ કર્યું, આગ્રહ કર્યો, ના પાડવા છતાં પણ મોઢામાં આંગળા નાખીને વાત ઓકાવી અને પાછું ચેકિંગ કરવા માટે સાસુ પાસે ગઈ. અને બંનેને આઘાત લાગ્યો અને એના કારણે એ લોકોએ વિદાય લીધી. આ બંનેના મોતમાં નિમિત્ત બનનાર મને હવે જીવવાનો અધિકાર નથી. અને એક જ ઘરની અંદર 3 કલાકમાં 3ના મોત થઈ ગયા. શેના કારણે? તો કે આ જીવનો કરેલો દુરુપયોગ. જીવનો ઉપયોગ કરતી વખતે સાવધાની નથી કે શું બોલાય ને શું ન બોલાય. ન બોલવાના શબ્દ મોઢેથી નીકળી ગયા અને એના કારણે 3 કલાકમાં 3ના મોત થઈ ગયા. આ ઘટના શાસ્ત્રકાર ભગવાન દેખાડીને આપણને કહે છે મૌન એકાદશી પર્વની ઉજવણી કરવા માટે કે જેટલું આપણે મૌન ધારણ કરીએ એટલું આપણું ભવિષ્ય ઉજળું છે. અને આપણા પરિચયમાં આવનાર અનેકને શાતા અને સ્વસ્થતા અને સમાધિ પ્રાપ્ત થતી જાય. બોલતા ન આવડે તો આપણે શટર પાડી દેવું, મૌન ધારણ કરવું. અને જો બોલતા આવડે તો ભગવાને સરસ મજાની વ્યવસ્થા દેખાડેલી છે. તમે મૌન જ રહો, કમ્પલસરી એવી વાત પણ ભગવાન નથી કહેતા. તમને જો સરસ મજાનું બોલતા આવડતું હોય, બીજાના જીવનમાં લાગેલી આગ એને ઠારતા આવડતી હોય, તો
તો ભગવાન કહે છે કે સુધર્મ સ્વામીની પાઠ ઉપર આવીને બોલો, અહીંયા આવીને ગોઠવાઈ જાઓ. હેમાંગભાઈ, ભગવાન આ પણ વાત કહે છે, મૌનની પણ વાત કરે છે, અને બોલવાની અંદરમાં ખૂબ ઉત્સુકતા હોય, બોલવાનો ભાવ હોય, અને બોલ્યા વિના ચાલે એમ ન હોય ને જો બોલતા આવડતું હોય તો સુધર્મ સ્વામીની પાઠ ઉપર બેસીને એવું બોલીએ કે અનેકના જીવનમાં આરાધનાની રંગોળીઓ રચાય, અનેકને પ્રભુના તત્વની સાચી સમજણ મળે, જીવન કઈ રીતે જીવવું એની કળા શીખવા મળે. એ માટે આપણે આપણી જીભનો ઉપયોગ કરવાનો છે, પણ એવો ઉપયોગ કરતા બધાને કદાચ ન આવડે તો સહેલામાં સહેલો રસ્તો કયો બતાવ્યો? મૌનમ સર્વાર્થ સાધનમ. જેટલું મૌન રાખીએ એટલા આપણે પણ સલામત, બીજા પણ સલામત. અને બોલતા જો બફાઈ ગયું તો એ શબ્દનો ઘા, શસ્ત્રના ઘા લાગેલા હોય ને કદાચ તો 2 મહિને 4 મહિને રૂઝાઈ જાય છોટુભાઈ, પણ શબ્દનો જે ઘા લાગે છાતીની અંદર, દિલની અંદર, એ કદાચ લાકડા ભેગા થઈએ તો પણ રૂઝાતો નથી. અને શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે કે પરલોકની અંદર પણ એ ઘા રૂઝાતા નથી. 63 શલાકા પુરુષ ચરિત્રની અંદર 7મા પર્વમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબે વાત કરેલી છે કે આજની તારીખે પણ ચોથી નરકની અંદર રાવણ અને લક્ષ્મણ આમને સામને લડવાનું કામ કરીએલા છે. ચીકુભાઈ ખ્યાલ આવે છે ને? અંદર શબ્દના ઘા, એકબીજાના અપમાન કરેલા એના ઘા હજુ રૂઝાયેલા નથી. પરલોકમાં ગયા પછી પણ ફાઇટિંગ ચાલુ જ છે ચોથી નરકની અંદર રાવણ અને લક્ષ્મણની વચ્ચે. આ બધું જાણી અને કોઈના દિલમાં ઘા લાગે એવા શબ્દ મારે બોલવા નથી. અને એના માટે સૌથી પહેલા મારે મારી સમજણને ચોખ્ખી કરવી છે. મારા જીવનમાં બનતી કોઈ પણ ઘટનામાં જવાબદાર હું પોતે છું, સામેની વ્યક્તિ નહીં. મારા જીવનમાં આવતા દુઃખની અંદર સામેની વ્યક્તિ જવાબદાર નથી. એ તો મારા જૂના પાપ કર્મનો નિકાલ કરવામાં સહાય કરીએલ છે. હી ઇઝ ઓનલી હેલ્પર. આવા પ્રકારની સમજણને ભીતરમાં કેળવવાની આવશ્યકતા છે. અને આ છે ને આપણું સ્ટેન્ડિંગ પોઈન્ટ છે. આપણો આ પાયો જેટલો મજબૂત હશે એટલા આપણે સાધના માર્ગે છલાંગ લગાવવાનું કામ સારામાં સારી રીતે કરી શકશું. આ આપણું જમ્પિંગ બોર્ડ છે. જમ્પિંગ બોર્ડ સમજી ગયા ને હસમુખભાઈ? માણસને કૂદકો મારવાનું કહીએ પણ ખાડામાં ઉતારેલો હોય, 5 ફૂટ ઊંડો ખાડો, અને એમાં કાદવ ભરેલો હોય, અને કે તું છલાંગ લગાવ. વિનીતભાઈ છલાંગ કેટલી લગાવે? હિરેનભાઈ લાગી શકે? 1 ફૂટ પણ છલાંગ ન લગાવી શકે, કારણ કે કાદવમાં ઉભેલો છે. હાઈ જમ્પ જેને લગાવવો છે એને એનું જમ્પિંગ બોર્ડ મજબૂત જોઈએ, સ્ટ્રોંગ જોઈએ, કાદવ કીચડવાળું નહીં. બસ આપણે સાધના જગતમાં છલાંગ લગાવી છે. ગૌતમ સ્વામીને સ્થુલીભદ્ર સ્વામી વગેરેની જેમ દ્રઢ પ્રહારી, ઇલાચી પુત્ર ને ચિલાતી પુત્ર વગેરેની જેમ આપણે છલાંગ લગાવી તો આપણું જમ્પિંગ બોર્ડ એને મજબૂત બનાવીએ. મારા જીવનમાં બનતી તમામ દુર્ઘટના એમાં જવાબદાર એકમાત્ર હું પોતે છું. આવો આંતરિક સ્વીકાર ભાવ હશે. કોઈના પ્રત્યે દ્વેષ કે નફરતનો એસિડ છાંટવાનું મન આપણને થઈ શકશે નહીં. એસિડના એટેક અનંતી વાર મેં અને તમે બીજા ઉપર કર્યા. માટે જ આ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ સંસારનું ચક્કર ચાલુ ને ચાલુ જ છે. આ જન્મણના ચક્કરમાંથી બહાર નીકળવાનો ઈલાજ મારા જીવનમાં બનતી દુર્ઘટના એની અંદર જવાબદાર એકમાત્ર હું છું. સામેની વ્યક્તિ હી ઇઝ ઓનલી હેલ્પર, હી ઇઝ ઓનલી ક્લીનર. મારા આત્મ ઘરને ચોખ્ખું કરવાનું એ કામ કરનાર ક્લીનર છે, હેલ્પર છે. મારા પાપને ખતમ કરવામાં સહાય કરનાર છે. ભાઈ થકી ભલેરો લાગે દુઃખ આપનારો. ત્યારે પરમાત્માના માર્ગની અંદર આપણો વિકાસ થઈ શકશે. પરમાત્માના માર્ગમાં વાસ્તવમાં આપણો પ્રવેશ થઈ શકશે. પછી તેષામ દૂરે ન લોકાગ્રમ, પછી સિદ્ધ શિલા આપણાથી દૂર નથી, બહુ નિકટમાં છે. પણ એના માટે ક્રિસ્ટલ ક્લિયર આપણે સમજણને કરવી પડશે. રાતના સમયે મૌન એકાદશીના દિવસે પૌષદ લઈ અને કાયોત્સર્ગ ધ્યાને ઉભેલા છે શેઠ.
અને રાતના સમયે ચોર ઘરની અંદર આવે છે ચોરી કરવા. સુરત શેઠ કાયોસર ધ્યાને ઉભેલા છે અને ચોર તિજોરીમાંથી માલ બહાર કાઢી પોટલા પેક કરવાનું કામ કરે. ઘરના બધા મેમ્બર સૂતેલા છે. જાગતા હોય તો એકમાત્ર સુરત શેઠ મૌન એકાદશીનો ઉપવાસ કરી આત્મ ધ્યાનની અંદર કાયોસર ધ્યાને ઉભા ઉભા ખોવાઈ ગયેલા છે. પણ અવાજ તિજોરી ખોલવાનો, પોટલા ભરવાનો, દાગીના પડવા વગેરેનો અવાજ સાંભળવાના કારણે ખ્યાલમાં આવી ગયો કે ઘરની અંદર કોઈ જાણ ભેદું ચોર આવેલ છે અને બધો આ માલ, દાગીના વગેરે, સોનામોર, હીરા મોતી, માણેક એ બધાના પોટલા ભેગા કરીએલ છે. જોને તોની ભાષામાં છોટુભાઈ, સુરત શેઠની જગ્યાએ આપણે હોઈએ. હવે બોલ તમારા મેદાનમાં છે, શું કરીએ આપણે? જયેન્દ્રભાઈ, બોલવા જેવું નથી. હા, ને બોલવા જેવું હોય તો કરવા જેવું હોય. જે ચીજ બોલવા જેવી નથી તો કરવા જેવી કઈ રીતે હોય એ પ્રશ્ન જાતને પૂછવાનો છે. સુરત શેઠ લેશ માત્ર દ્વેષ કે દુર્ભાવ ચોર પ્રત્યે નથી. મારું હોય તે કોઈ ચોરી શકે નહીં અને જે ચોરાઈ જાય તે મારું હોઈ શકે નહીં. આવી પરમાત્માની વાત એને યાદ કરી ચોર પ્રત્યે મધ્યસ્થ ભાવ, ઉદાસીન ભાવ રાખે છે. એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ ભીતરમાં બિલકુલ ઉભા કરતા નથી. સુરત શેઠ મારું હોય તે ચોરાય નહીં. સાચું, ચોરી થાય 2-5 લાખની ત્યાં યાદ આવે હસમુખભાઈ? એ વખતે અત્યારે વ્યાખ્યાન હોલમાં યાદ આવે એનો કઈ જાજો અર્થ નથી. 200 ને 200 કેટલા મહેશભાઈ? 400. 400 ને 400 આ શીખી લીધું તમે. સ્કૂલની અંદર શીખડાવવામાં આવ્યું. દુકાને બેઠા, સ્કૂલમાં તમે આ શીખીને પહેલો નંબર લાવ્યો, બરાબર? નંબર 2 દુકાને બેઠા, 400 ને 400 200 આવું કરવા માંડ્યા. હવે રિઝલ્ટ શું આવે? દિવાળું નીકળે કે બીજું કઈ? હરેચંદભાઈ, 200 ને 200 400, 400 ને 400 800 શીખીને સ્કૂલમાં પહેલો નંબર લાવનારો છોકરો દુકાને ગોઠવાઈને 400 ને 400 200 કરે. અતુલભાઈ, દેવાળું કાઢવા સિવાય બીજો વિકલ્પ શું હોય? આ વ્યાખ્યાન હોલમાં જે કંઈ છે ને સ્કૂલમાં શીખડાવવામાં આવે એવું શીખડાવવામાં આવે. સમજાય બરાબર? 200 ને 200 400, 400 ને 400 800. પણ પછી અહીંથી બહાર નીકળો એટલે ગોઠવાઈ ગયા બજારની અંદર, દુકાનની અંદર. એ 400 ને 400 800 એમ યાદ રાખવાનું. 400 ને 400 200 નહીં. એટલે કે મારા દુઃખમાં જવાબદાર એકમાત્ર હું છું, ચોર નહીં, સામેની વ્યક્તિ નહીં. મારું હોય તે ચોરાય નહીં ને ચોરાય તે મારું નહીં. એ ઘરે જયારે ચોરી થાય ત્યારે યાદ કેટલું આવે. ક્ષમતા સમાધિને ટકાવનારા સૂત્રો માત્ર સાંભળવાના નથી, મારે પણ માત્ર બોલવાના નથી, પણ આપણે સૌએ એનો હૃદયથી સ્વીકાર કરી અવસરે એનો ઉપયોગ કરવાના માધ્યમથી આપણી ક્ષમતા સમાધિને ટકાવવાની છે. સુરત શેઠ સમાધિને, ક્ષમતાને ટકાવીને કાયોસર ધ્યાનમાં ઉભેલા છે. મારું હોય તે ચોરાય નહીં ને ચોરાય તે મારું નહીં. અને પોટલા બાંધી અને ચોર બહાર નીકળે છે. ઘરના દરવાજે પહોંચે પણ અચાનક પગ પોતાના થંભી ગયા. આંખેથી દેખાતું બંધ થઈ ગયું. આંખની રોશની ગાયબ, પગમાં ચાલવાની તાકાત એ પણ ખેંચાઈ ગઈ અને થીજી ગયા. ત્યાંને ત્યાં બંને પગ. ચોર ખસવાનો પ્રયત્ન કરે, બૂમ પાડવાનો પ્રયત્ન કરે, મોઢામાંથી ન શબ્દ નીકળે. આંખમાંથી દેખાતું બંધ થઈ ગયું, પગમાં ચાલવાનું બંધ થઈ ગયું. ત્યાંને ત્યાં થંભી ગયા ચોર. સમજાય શું કે આમાં રસિકભાઈ? તમે તમારા પક્ષે જે કરવાનું છે એ કરો ને, તો કુદરત પોતાના પક્ષે જે કરવાનું છે કર્યા વિના રહેશે નહીં. આ શ્રદ્ધા પણ આપણી પાસે કેટલી મહેશભાઈ? આ શ્રદ્ધા કેટલી? સુરત સાહેબ પોતાના પક્ષે જે કરવાનું છે કરીએલા છે. મારું હોય તે ચોરાય નહીં, ચોરાય તે મારું નહીં. અને મારા પાપ કર્મનો નિકાલ કરવાની અંદર આ સહાય કરીએલ છે. હી ઇઝ ઓનલી હેલ્પર. આ દ્રષ્ટિ ચોર પ્રત્યે રાખે, મંગલ મૈત્રી ભાવ એના પ્રત્યે ટકાવે, મધ્યસ્થ ભાવથી પોતે ભાવિત થાય. એના ઉપર દ્વેષ કે દુર્ભાવનો એસિડ છાંટવાની ભૂલ સુરત શેઠ બિલકુલ કરતા નથી.
પોતાના પક્ષે જે કરવાનું છે સુરત શેઠ કરે છે, એના જ કારણે કુદરત એને જે કરવાનું છે કર્યા વિના કુદરત રહેતી નથી. ચોરના પગ થંભી ગયા, આંખે દેખાતું બંધ થઈ ગયું. સુરત શેઠ એ તો અતિથિ સંવિભાગ કરીને બેસેલા છે. 24 ઉપવાસ, રાતના આખી રાત કાયોસર ધ્યાન, બીજે દિવસે એકાશનું કરવાનું છે. એટલે પૌષધ પાડવાની પણ કોઈ ઉતાવળ નથી. નહીં સમજાયું? પૌષધ પાડવાની ઉતાવળ નથી. તમને તો ખાલી 1 કલાકનું પ્રતિક્રમણ હોય ને જયેન્દ્રભાઈ, તોય સામાયિક પાડવાની ઉતાવળ. 48 મિનિટ થઈ ગઈ, ઔષધ પતી ગયો, પૌષધ પાડવાની ઉતાવળ નથી. આત્માના ઊંડાણમાં ખોવાઈ ગયા. પણ સવારે અજવાળું થયું અને ચોર પકડાઈ ગયા. રાજપુરુષ રાજસભાની અંદર લઈ જાય, રાજાની સમક્ષ હાજર કરે. આ ચોર સુરત શેઠને ત્યાં પકડાયેલા, માલ સામાન સાથે પકડાયેલા. સુરત શેઠને કશી ખબર નથી. પૌષધ શાંતિથી પાડે, જાણે કશું બનેલું છે જ નહીં. મૌન એકાદશીની આરાધના કરનારા સુરત શેઠ, એની કથા વાંચીએ ત્યારે આપણને આપણી જાતને ટકોરો મારીને પ્રશ્ન પૂછવાનું મન થાય કે નવા નવા ધર્મ પામેલા સુરત શેઠ જો આ ભૂમિકાએ હોય તો વર્ષોથી ધર્મ જગતમાં પ્રવેશ કરનારા આપણે આ ભૂમિકાએ પહોંચ્યા કે નથી પહોંચ્યા? પૌષધ પાડવાની ઉતાવળ નથી. પૌષધ શાંતિથી પાડ્યો, પાડી અને અતિથિ સંવિભાગ છે, પરમાત્માની પૂજા કરવા માટે જિનાલય તરફ જાય. અને એ વખતે ઘરના દીકરા વગેરે વાત કરે કે બાપુજી રાતના ચોર આવ્યા હતા અને પગ એના થંભી ગયા હતા, પકડાઈ ગયા. રાજપુરુષો લઈ ગયા રાજ દરબારની અંદર. રાજ દરબારમાં લઈ ગયા. મહેશભાઈ, આ સમાચાર મળે, અંદરમાં કયો ભાવ કયો જાગે? ચીકુભાઈ, એ વખતે ભાવ કયો જાગે? બસ પાપિયાને પાપનું ફળ મળી ગયું. બેટા એ જ લાગના હતા. આવો જ ભાવ કે બીજો ભાવ? જયેન્દ્રભાઈ, સુરત શેઠ પૂજા કરવા માટે દેરાસર જવાના બદલે ચોર પકડાઈ ગયા. સીધા ઉપડ્યા, રત્નોનો થાળ ભરી અને રાજસભા તરફ. રાજસભામાં રાજાની આગળ થાળ ધરવાનું કામ કરે. હીરા મોતી માણેકને સોનામરથી ભરેલો થાળ રાજાને ધરે છે. અને રાજા પૂછે, શેઠ તમારે તો ભગવાન તમારા ઉપર કેવી કૃપા કરેલા છે. તમે રાતના સૂઈ ગયા હોય તોય તમારા ભગવાન જાગે અને તમારું ઘર સંભાળે. અને શેઠ વાત કરે, એ તો ભગવાન ભગતના ઘર ન સંભાળે તો કોના ઘર સંભાળે? હળવાશથી વાત કરે છે. તમને આમ લાગે છોટુભાઈ ભગવાન ભગતના ઘર સંભાળે, હું સાચો ભગત થઈ જાઉં તો મારો આખો પરિવાર એને ભગવાન સંભાળશે, આવી કબૂલાત આપણું અંતર કરવા તૈયાર ખરું? હિરેનભાઈ, આપણું અંતર આવી કબૂલાત કરે? મારું ઘર, મારી દુકાન, મારો પરિવાર હું સંભાળું કે ભગવાન સંભાળે? અતુલભાઈ, કોણ સંભાળે? ભાઈ, સભાના પ્રતિનિધિ તરીકે બોલવાનું છે જયેન્દ્રભાઈ. હું સંભાળું. હા, દુકાન, ઘર, પરિવાર હું સંભાળું. ભગવાન હું મારું સંભાળવાના. અંદરમાં પડેલો અહંકાર એ ભગવાનને પણ ભગવાનની આસાધના કરવામાં આપણને જોડે છે. રાજા જેવા રાજાને શ્રદ્ધા છે ને વાત કરે કે તમે તો રાતના સુતાતા, તમારું ઘર તો તમારા ભગવાન સંભાળે છે. અને ચોર બધા પકડાઈ ગયા. હવે શેઠ શેના માટે રત્નોનો થાળ ધરવા માટે તમે આવેલા છો? રાજન, એટલા માટે જ આવેલો છું કે ચોર જે પકડાયેલા છે ને રાજન, એ ચોરને આપ છોડી દો. એના માટે આ રત્નોનો થાળ ધરવા માટે આવેલ છું. પોતાને ત્યાં રાતના ચોરી કરવા માટે આવેલા હીરા મોતી માણેક ને સોનામોર, લાખો રૂપિયાને કરોડો રૂપિયાની ચોરી કરનારા ચોર એ પકડાઈ ગયા. એને છોડાવવાનો વિચાર પણ આપણા મનમાં કેટલો આવે? ચોર પકડાયા, એને છોડાવવાનો વિચાર તો નહીં. હજી એને છોડાવવા માટે રત્નોનો થાળ ધરવાની વાત કેટલામાં ભવમાં આપણા જીવનમાં શક્ય બનશે? આપણે ટકોરો મારીને આપણી જાતને આ પ્રશ્ન પૂછવાનો છે કે સુરત શેઠની ભૂમિકા એ કેટલામાં ભવે હું ગોઠવાઈશ? મારા ઘરે ચોરી કરવા આવનાર ચોર પકડાઈ જાય
એને છોડાવવા માટે હીરા મોતી માણેકને સોનામરદી ભરેલો થાળ રાજાને ધરી અને ચોરને હું છોડાવી દઉં. ચોરનું આત્મા તરીકેનું સ્વરૂપ એનું સન્માન કરવું છે, એને પરમાત્મા બનવાના માર્ગે મારે ગોઠવવો છે, એના માટે છોડાવી દઉં. આવો વિચાર આપણા અંતરને સ્પર્શી જાય અને એનું ઇમ્પ્લિમેન્ટ થાય, એનો પ્રયોગ થાય અને થાળ ભરીને રાજાને ધરીએ એવું સૌભાગ્ય કેટલામાં ભવે આપણા ભવની અંદર આપણા જીવનમાં આવશે. 5 ભવ પછી આ ભૂમિકાએ પહોંચવાના ધનેશભાઈ, 10 ભવ પછી આપણી આ ભૂમિકા હશે ખરી? બહુ ગંભીરતાથી આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે. અને ચોરને છોડવાનું કામ રાજા કરે છે અને શેઠ રાજીના રેડ થાય. હવે ચોર રહી કે સાવકાર થઈ જાય? હસુભાઈ એટલે સમજી ગયા. ચોરને સાવકાર બનાવો એ તમારા હાથની વાત છે એવું લાગે? તમે તમારી ઉત્તમતા દેખાડો તો ચોરને તમે સાવકાર બનાવી શકો. અને ચોર શેઠે પોતાને છોડાવ્યા એ જાણી પગમાં પડીને ધ્રુસકે રડીને માફી માંગે, શેઠ તમે તો મારા માટે સાક્ષાત ભગવાન છો, ભગવાન. અને ભગવાન બનવાના માર્ગે ચોર ગોઠવાઈ જાય, એમાં નિમિત્ત બને છે સુરત શેઠ. આ મૌન એકાદશીની કથા સાંભળી અને આપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અપરાધી તરીકેનો ભાવ એને ભીતરમાં પ્રવેશ આપવો નથી. મૌનને ધારણ કરીએ અને બોલીએ ત્યારે મીઠા મધ ઝરતા મોતી ઝરતા હોય તેવા શબ્દ બોલવા દ્વારા બીજાને સાતા સમાધિને સ્વસ્થતા આપીએ. એ જ મંગલ કામના. જીનાગ્નવિદ કહેવાતો મિચ્છામિ દુક્કડમ.